નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના આ ધાર્મિક સત્સંગમાં આપણે આવતીકાલે આવતી સફલા એકાદશીનો સત્સંગ કરીશું। સફલા એકાદશી માગશર વદમાં કૃષ્ણ પક્ષમાં આવે। આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, આ એકાદશીનું નામ શું છે અને તેને કેવી રીતે કરવી? કૃપા કરીને મને વિગતે સમજાવો। પરબ્રહ્મા પરમાત્મા શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજાઓમાં શ્રેષ્ઠ, જેવી રીતે બધા સાપોમાં શ્રેષ્ઠ શેષનાગ છે, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે, બધા ત્યાગોમાં ઘોડાનો ત્યાગ શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, ભગવાન વિષ્ણુ દેવોમાં શ્રેષ્ઠ છે અને માણસ જાતમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેવી રીતે બધા વ્રતોમાં એકાદશી એ શ્રેષ્ઠ વ્રત છે। હે રાજવીઓમાં શ્રેષ્ઠ, જે વ્યક્તિ આ એકાદશી કરે છે તે મને વહાલો છે। 5000 વર્ષ સુધી તપ કરવાથી જે પુણ્ય વ્યક્તિને મળે તે ફક્ત એકાદશી કરવાથી મળે છે। એક વખત ચંપાવતી નગરીમાં માહિષ્માન નામે એક રાજા રહેતો હતો। આ રાજાને 4 દીકરાઓ। આ 4 પુત્રોમાંથી મોટો પુત્ર લુમ્પાઝા એ ઘણો પાપી હતો। તે બ્રાહ્મણો, વૈષ્ણવો અને દેવતાઓની બહુ નિંદા કરતો અને જુગારની આદત તથા વેશ્યાઓ સાથે ગમન કરતો। તેમના પિતાએ તેનો દેશ નિકાલ કર્યો। લુમ્પાઝા જંગલમાં રહેતો અને રાત્રે તેના પિતાના રાજ્યના લોકોને લૂંટવાનું શરૂ કર્યું। તેની આ લૂંટફાટ કરવા છતાં તે રાજાનો દીકરો હોવાથી તેને કોઈ કશું કરતા નહીં અને છોડી મૂકતા। લુમ્પાઝા આ રીતે નિયમિત માંસ અને ફળ ખાઈને જિંદગી ગુજારતો। આ જંગલમાં એક વડનું ઝાડ હતું, જેની પૂજા લોકો દેવતાની જેમ કરતા। લુમ્પાઝા આ ઝાડ નીચે થોડો સમય રહ્યો। લુમ્પાઝા આ રીતે રહેતો હતો તેવામાં યોગાનો યોગ એકાદશીનો દિવસ હતો। એકાદશીના આગલા દિવસે શારીરિક નબળાઈ અને થકાવટને કારણે તે બેભાન થઈ ગયો હતો અને એકાદશીના બપોરે જ તેને ભાન આવ્યું। તે દિવસે નબળાઈને કારણે તેને કોઈ પશુનો વધ ન કર્યો અને તેથી તેને ખૂબ જ ભૂખ લાગી હતી। તે કેટલાક ફળ શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને પ્રસન્નતાપૂર્વક ધર્યા। ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થયો। તે રાત્રે લુમ્પાઝા જાગતો રહ્યો। ઉપવાસના કારણે અને આખી રાત જાગતો રહેવાથી અજાણપણે તેને સફલા એકાદશી કરી। ભગવાન મધુસૂદને તેની પ્રાર્થના સ્વીકારી અને એકાદશીનું વ્રત અજાણપણે પણ કર્યું હોવાથી લુમ્પાઝાને સમૃદ્ધ રાજ્ય મળ્યું। બીજે દિવસે સવારે એક પવિત્ર ઘોડો તેની પાસે આવીને ઊભો રહ્યો। તે વખતે આકાશવાણી સંભળાઈ, હે રાજકુમાર, ભગવાન મધુસૂદનની કૃપાથી અને સફલા એકાદશીના પ્રભાવથી તને એક રાજ્ય મળશે અને કોઈ પણ વિઘ્ન વગર તું રાજવહીવટ કરીશ। તારા પિતા પાસે પાછો જા અને રાજ્ય ભોગવો। આ સૂચના પ્રમાણે લુમ્પાઝા તેના પિતા પાસે પાછો ગયો અને રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સ્વીકારી। આ પછી તેને સુંદર પત્ની મળી અને સારા પુત્રો થયા। આ રીતે લુમ્પાઝા સુખેથી આ રાજ્યનો વહીવટ કરતો। સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જીવનમાં કીર્તિ મેળવે છે અને બીજા જન્મમાં મોક્ષ મળે છે। જેઓ આ એકાદશી કરે છે તેઓ સમૃદ્ધ થાય છે। આ એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે। માગશર માસની સખત ઠંડીના દિવસોમાં વ્રજ બાળાઓએ શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે મેળવવા કાત્યાયની વ્રત કર્યું। માગશર સુદ પૂનમે ચિરહરણ પ્રસંગે વ્રજ બાળાઓની ઈચ્છા પરિપૂર્ણ થઈ અને માગશરવદ એકાદશી વ્રત સફળ થયું। તેથી માગશરવદ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે। તે દિવસે પ્રભુને સુંદર રસભર્યા ફળોનો ભોગ ભાવનાથી ધરાય છે। વ્રજબાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો અને તેથી પ્રભુને પ્રાપ્ત કરી તેમના સ્વરૂપાનંદ સિવાય બીજા કશામાં રસ ન હતો। આ જ ભાવનાથી તેમણે કાત્યાયની વ્રત કર્યું હતું અને છેવટે તેમની ઈચ્છા પૂર્ણ થઈ। આમ આપણે પણ ગોપી ભાવથી અનન્ય ભાવે પ્રભુની ભક્તિ સેવા ખૂબ જ ભાવથી કરીએ
તો પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ આપણને ચોક્કસ થાય. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આ એકાદશીના દિવસે અર્જુને પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ લઈ શાંતિ, સંતોષ અને સફળતાનો આનંદ માણ્યો હતો. આથી આ એકાદશીને સફલા એકાદશી કહે છે. આ એકાદશીના વ્રતથી રાજસૂય યજ્ઞ કર્યા તુલ્ય ફળની પ્રાપ્તિ અને વૈકુંઠમાં સ્થિતિ સુલભ બને છે. એમ ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિર પ્રતિ સફલા એકાદશીનું મહાત્મ્ય જણાવતા આજ્ઞા કરી છે. મિત્રો, આવી ધાર્મિક કથા અને વાર્તા પ્રસંગો સાંભળવા માટે અમારી ચેનલ હિન્દુ પરંપરા સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો.